નમસ્કાર, ગુજરાતી વાર્તાઓની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજની વાર્તાનું શીર્ષક છે મોતનો મેળાપ। શીર્ષક સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ કોઈ પ્રેમ કથા છે। લેખક પન્નાલાલ પટેલની લખાયેલી આ વાર્તામાં ગામઠી ભાષાના શબ્દો ઘણા બધા, વાક્યો ઘણા બધા છે અને મારા માટે પણ થોડું આ બધું નવું છે। વાર્તા શરૂ કરીએ। આછા આછા ફોડતા વિકસતા યૌવનની પાંખે ચડેલી મંગળી હિલોડા ખાતા ખાતા થંભી ગઈ। સામેની બીજી ડાળ પર બેસી પાવા વગાડતા કનકાને આંગળી વડે દૂર બતાવતા ધીમેથી કહ્યું, જો પણ એ હરણાનું ટોળું ચરે છે। કનકાએ ઝીણી આંખ કરી જાળીની અંદર જોઈ લીધું અને એ મંગળીને લાંબે હાથે પાવા આપી બાજુ પર મૂકેલું તીર કામઠું લઈ તાક્યું। મંગળી પણ તીરની લાઈન દોરી જોઈ કનકાની પહેરા ભરતી આંખોવાળા સ્થાન તરફ મીટ માંડી રહી। એટલામાં ઝાડીના પડદા પાછળથી એક હરણ નીકળ્યું અને લોપ થઈ ગયું। પાછળ બીજું હરણ 2-3 નાના બચ્ચા સાથે આવ્યું। કનકાએ કચકચાવી કામઠું ખેંચ્યું અને તીર છૂટ્યું ન છૂટ્યું ત્યાં તો કાન પર એવી ચીસ અથડાઈ। તેણે બાણની અને શિકારની દરકાર કર્યા વગર ગભરાયેલ ચહેરે મંગળી તરફ જોતા પૂછ્યું, શું થીજ્યું મંગળી? મંગળીની નજર હજુ પેલા સ્થાન પર જ હતી। એણે કનકા તરફ જોઈ એક નિરાંતનો શ્વાસ લીધો અને હસતે મોઢે બોલી, જીવી ગયું જા। પણ તે બૂમ કેમ પાડી? કનકાએ ચીઢાતા પૂછ્યું ને મંગળીને જોરથી હસતી જોઈ કામઠાને નીચે ફેંકતા રીસથી બોલ્યો, મારી વાત એળે ગઈ, પણ તું પેલા બસ્સાને મારી નાખત એ મોરમાં એકલે ગયો એને કેમ ના માર્યો? ઓહો, આ મોટી દયાની પૂંછડી ન ભાળી હોતો, કનકાએ મોં મલકાવતા કહ્યું અને આજુબાજુ જોતા ઉમેર્યું, તારા ટાંટા તો ગયા પેલે હામે વગડે અને હાથ વડે બતાવી રહ્યો। એ તો અબાર લાવું હું, પણ તારા બળદ કી હે? મંગળીએ ડાળ પરથી ભોંયે લટકતા કહ્યું। કનકાનું ભાન ઠેકાણે આવ્યું તે વાંદરા ફાડે વડની ટોચે જઈ પહોંચ્યો અને ચારે બાજુ જોતા દૂર જતી મંગળીને કહ્યું, એ મંગળી, પણ એ પેલા મવડા પાસે રહ્યા, જરા વાળતી આવજે। એ તારે હાથ ફેરા ગરજ હોય તો જા, મારે વાડે એ મારું ભૂત ભાઈ। મંગળીએ હસતા હસતા કનકા તરફ મોં ફેરવી પાછલે પગે ચાલતા કહ્યું અને પછી ગીત ગણગણતી મૂર્તિવંત યુવાની જાણે વાયરે ચડી હોય એમ ઝાડીમાં લોપ થઈ ગઈ। કનકો નીચે ઉતરી મંગળીની દિશાથી સહેજ બાજુમાં પોતાના બળદ વાળવા ગયો, પણ ત્યાં બળદોને ન જોતા વાઘ ખાય તે કોણ જાણે એટલામાં ક્યાં ઉડી ગયા। બબડતો આજુબાજુ જોવા લાગ્યો। થાકીને એક મવડા પર ચડી નજર ફેરવી અને એકાએક ટહુકો કર્યો, એ લઈ જા, હું આવું। સાડે સઢી હે તે કઈ સડસડાટ ઉતરી પડ્યો અને દોઢો રસ્તો કાપી મંગળીને પકડવા જતા બોલ્યો, કેમ આવડી સરબી કરે હે? પણ ત્યાં તો મંગળી પગ આગળથી જેમ તેતર છટકી જાય એમ ભાગી। કનકો પણ કેડ સમાડા બાંટા કૂદતો પાછળ પડ્યો અને મંગળીને પકડી પાડતા બોલ્યો, બોલ, ફેરદન કઈ આવો ઠંઠો કરે? અને બેઉ બાવડા ઝાલી એને ઝંઝોડી રહ્યો। છોડ નીકર, મારા મોઢાની કોઈક સાંભળ હે, છૂટવાના ફાંફા મારતા મંગળી બોલી। એમ તો છૂટી રહી પેલા ભવ, કનકાએ મજબૂત પકડતા કહ્યું, અને આ મોઢું ગાળ દેહે એમ કઈ મંગળીના મોં પર પોતાના મોંનો બૂચ દેવા ગયો, પણ ત્યાં તો બાજુમાંથી અવાજ સાંભળ્યો, અલ્યા એ લપડા, શું કરે છે એ? છોડ નહીં તો જીવતો નહીં છોડું, હા। અને એ જંગલ ખાતાના
સિપાહીને પોતા તરફ આવતો જોયો. કનકાએ મંગળીને છૂટી કરી, પણ સિપાહી ઉપર ચીઢાયા વગર ન રહી શક્યો. તું તારે જાને તારી વાટે, સાલા ડુક્કર, કહેતાકને સિપાહીએ કનકાને એક સોટી ચોડી દીધી. જ્યાં બીજી ઉગામે છે ત્યાં તો પાછળથી મંગળીએ સોટી ખેંચી લીધી અને ઘૂરકી પણ ખરી. એમાં તારા ભાનું હું જાય હે? રાજના ઝાડ તેથી કાપતા નથી. સિપાહીના હાથ હેઠા પડ્યા. લાવ સોટી લાવ, કઈ સોટી લઈ જતા જતા બબડ્યો. મારી હાડી વાંદરાની જાતને ફરી જાતા વાર ના લાગે, પણ યાદ રાખજે કોક ફેરા. કનકો તથા મંગળી ખડખડાટ હસી પડ્યા અને પાછા પેલા વડ ઉપર ચડીને વાતો કરવા બેઠા. સવિતા દેવ ઉતાવળે પગલે સંધ્યાના શયનગાર તરફ જઈ રહ્યા હતા. તેમના હૈયામાં રચાતી પ્રણય ગોષ્ઠીના ગુલાબી રંગમાં જાણે આખું વન રંગાઈ રહ્યું હતું. કનકો વાતોમાંથી જાગી ઉઠ્યો. હેડ ઉઠ, વાતોમાં ને વાતોમાં બાવસી તો પૂગ્યા મૂળોમાં. તારે તો ઠીક, પણ મારે તો જાવું હે બે ગાવ. અને વડ ઉપરથી ઉતરી બળદોને વાટે ચડાવ્યા. મંગળીએ પણ બાટે બાટે થઈ રહેલા બકરાને સાથે કર્યા. થોડેક ગયા પછી જમણી બાજુએ ફંટાતા રસ્તે બકરા વાળતા રોજનો સવાલ પૂછ્યો. કાલે આવે હે ને? હો, પણ તું રાગ આવે તો ખાટું લેતી આવજે. ખાટું એટલે કે કઢી. બામણના ઘરનું મોડું મોરસ ખાઈને મોડવાઈ ગયો છું, કનકાએ છૂટા પડતા કહ્યું અને બળદોને જરા ઉતાવળે હાંકતા લલકાર્યા. ગીત જોત જોતામાં સૂર્ય આથમી ગયો. આકાશમાં ખીલેલી સંધ્યાના કેસર વર્ણા તેજનો ઝંડો બધા જ ઝાડની ટોચો પર જાણે કે ફરકી રહ્યો હતો. અંધકારે આસ્તે આસ્તે વૃક્ષો નીચે પથારી પાથરવા માંડી. દેશાટનથી સ્વદેશ તરફ ફરતા પક્ષીઓ પોતાની ટોળીથી વિદાય લેતા દેતા માળાઓમાં પેસી બચ્ચા સાથે કિલકિલાટ કરતા આખા દિવસભરના વજોગનું સાટું જાણે ભાંગી રહ્યા હતા. આખા દિવસમાં અકળાયેલા વંચરો પણ જાણે પ્રભાતની ટહેલમાં નીકળી પડ્યા હતા. કનકો ભીલનો છોકરો હતો. દીકરાને પરણાવવા એક બ્રાહ્મણને ત્યાંથી 20 રૂપિયા ઉપાડી એના બદલામાં પિતાએ તેને 1 વર્ષને માટે હળ હાંકવા મૂક્યો હતો. તેને અવારનવાર જંગલમાં બળદ ચરાવવા આવતા મંગળી સાથે ઓળખાણ થઈ ગઈ હતી. મંગળી એટલામાં જ રહેતી હતી. શરીરે મસ્ત અને ઉરે તો પગમાં લગભગ ઘૂંટણ સુધી પહેરેલા પીંજણિયા હર ડગલે યુવાનીનો છમછમાટ વ્યક્ત કરી રહ્યા હતા. કુટુંબ પણ બહોળું હતું, પરંતુ એનાથી મોટા બંને ભાઈ પરણી આકરા સ્વભાવવાળા પિતાથી જુદા થઈ ગયા હતા. મોટી બેન પણ સાસરે હતી અને મંગળી સ્વતંત્ર મિજાજના પિતા સાથે અત્યારે એકલી રહેતી હતી. એક દિવસ કનકો એ જ જંગલમાં બળદ ચરાવતો મંગળીની રાહ જોતો બેઠો હતો. ઠીક વાર સુધી રાહ જોરાવ્યા પછી પણ મંગળી આવી તો ખરી. કેમ આજ વાર લાગી ગઈ? કનકાએ પૂછ્યું. આજ ઘીરે એકલી ઉતી, મારા ભાને એક લાકડું કાપ્યાને વાંકે સિપાઈ બાવસી પાસે કાલની લઈ ગયો હે. એને થોડીવાર પછી પાછી બોલી. કનકા, પેલો જ સિપાઈ હા કે તે દન આપણે ઠઠ્ઠા કરતા તા ને નહોતો આવ્યો? હા, એ દિન બેટો કેતો તો તને ઘીરે જોઈ ગયો હે. અરે 2-3 દાન પાછો ઠાકોરે મારા ભાની પૂઠે પડેલો હે. એક દાન મારો ભા તાવે પડ્યો તો તે ઠાકોરને શિકાર કરેલું હરણ ઉપાડવું હતું, તે મારી બુનને ન મોકલી તે તાણથી આ માંડ્યું હે. મંગળી સહેજ ઉદાસ થતા બોલી. એમાં ઢીલી હું થઈ જા? ભૂત ભેગું રહેવું ને હરવાડાથી બીએ તે કાંઈ દન વળતા ઓહે? કનકાએ કહ્યું અને બાજુમાં મૂકેલું તીરકામઠું લેતા બોલ્યો. લે બોલ, હેન્ડ કેને તાકું? કઈ તીરકામઠું ચડાવ્યું અને ચૂપ રહેતી મંગળીને વળી પૂછ્યું. ભાળને, મોઢામાંથી બોલને.
પન્નાલાલ પટેલની પ્રેમ કથા મોતનો મેળાપ. કનકો અને મંગળી જંગલમાં રોજ ભેગા થાય છે અને ધીમે ધીમે એની પ્રેમ કથા આગળ વધે છે. આગળ વાર્તામાં શું બન્યું એ માટે વાર્તાનો આપણે બીજો ભાગ સાંભળીશું.